તે હંમેશા ગુરુની સેવામાં હોય, હંમેશા ગુરુજીની સેવા કરે, હંમેશા ગુરુના મદદમાં રહે, ગુરુના આજ્ઞાનું પાલન કરે. એક દિવસ ગુરુજી બીમાર પડ્યા અને જોઈને એને પણ ના રહ્યું કે ગુરુજીનો જો કાળ ગમે ત્યારે આવી શકે તો મારો કાળ ક્યારે આવશે? તો કે મને પણ ચિંતા થઈ. ગુરુજીની ખૂબ સેવા કરી અને થોડા દિવસોમાં ગુરુજી એકદમ સાજા થઈ ગયા. ત્યારબાદ એને મનમાં ઠૂસાઈ ગયું કે જો ગુરુજીને પણ આવું થતું મારો કાળ ક્યારે આવશે? હું ગુરુજીની સેવા ક્યાં સમય સુધી કરી શકું? તો તે હંમેશા ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી અત્યાર સુધી તમે મને બધું જ આપ્યું, બધું જીવનમાં મેં તમારા, એક વસ્તુ તમે મારી ખાલી માનો કે મારો કાળ જાણવો છે. એટલે ગુરુજી કે પણ બેટા તારે જાણીને શું કામ છે? તો કે ના મારે જાણવો જ છે. એમને કીધું કે કાંઈ આપણે જાણવાની જરૂર નથી, આપણે જેમ જીવો છો તેમ જીવો, બહુ સારું રહેશે. ગુરુજી એને પાછો મોકલ્યો. 2 દિવસ રહીને પાછો આવ્યો કે ગુરુજી મને રાતે ઊંઘ નથી આવતી, મને મારો કાળ જાણવો છે, બસ મને ખાલી ખબર પડી જાય, મારે બીજું તમારી પાસે કોઈ અપેક્ષા નથી. ગુરુજી એવું કીધું ભાઈ હું તારા હિત માટે જ કહું છું કે આપણે કાળ જાણીને મતલબ નથી. દરેક જેનું સૃષ્ટિમાં સર્જન છે એનું વિસર્જન છે. આજે આવે કાલે આવે, શું વાંધો છે? શું ફાયદો છે? ગમે ત્યારે તારે ક્યાં ચિંતા છે? હું તારી સાથે છું પછી. તો કે ના ગુરુજી મારે જાણવું છે. ગુરુજી ફરીવાર એને સમજાયો, પાછો રવાના કર્યો. પાછો 2 દિવસ રહીને આવ્યો કે ગુરુજી બધી જ વાત સાચી, જો મેં તમારી આટલા વર્ષો સુધી સેવા કરી છે, મેં તમારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખી, મને એક વાર મારો આ ખાલી મને જાણવું છે. એટલે ગુરુજી એના વિલંબમાં, એના ચિત્તમાં એમને જોયું કે ભાઈ આ વ્યક્તિને જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી એ કે નહીં એ સુવે નહીં મને સુવા દે. એમને ફરીવાર કીધું કે બેટા ખરેખર આમાં મજા નથી, જ્યારે પણ લખેલું હશે એ સમયે ચોક્કસથી આવશે, અત્યારે જાણીને કોઈ મતલબ નથી. પણ કે ના મારી જીત, મારે કરવું છે. તો ગુરુજી પછી એને યમરાજ પાસે લઈ ગયા કે ભાઈ આને આનો કાળ જાણવો છે. એટલે યમરાજે કીધું કે ભાઈ હું તો ચિઠ્ઠીનો ચાકર છું, મારે તો જેમ ઉપરથી સંદેશો આવે એ પ્રમાણે કે હું કામ કરું છું. તો કે ભાઈ તમને સંદેશો કોણ આપે છે? તો કે મને જે વિધાતાના લેખ, વિધાતા જે કે એ પ્રમાણે હું કરું, મારે તો કે ચિઠ્ઠી ચાકર જેવું કામ છે. તો કે આ તો કે બધું નક્કી વિધાતા કરે છે. તો પછી તો યમરાજજીને ગુરુજી એવું કીધું કે ભાઈ અમને વિધાતા સાથે મળાવડાવો. તો કે સારું. એટલે યમરાજજી, ગુરુજી, એમનો શિષ્ય વિધાતાને મળવા જાય છે. અને વિધાતા ને મળે છે ત્યારે ગુરુજી એવું કહે છે કે ભાઈ મારા શિષ્યને એનો કાળ જાણવો છે. એટલે ત્યારે વિધાતા મંદથી હસે છે કે આ તો કેવી નિયતિ, આ તો કેવી નસીબની બલિહારી. ત્યારે ગુરુજી કે કેમ ભાઈ તમે આવું કહો છો, કેમ શું થયું? એટલે કે વિધાતાએ ગુરુજીને કીધું કે હે ગુરુ, આ શિષ્ય તમારી ખૂબ સેવા કરતો હતો, દિલો જાનથી તમારી સેવા કરતો હતો, માટે થઈને મેં એના એવા લેખ લખેલા કે એનું કાળ જલ્દી આવે જ નહીં, પણ કે એના આ જીદના કારણે કે આજે એનો કાળ નજીક આવી ગયો. એટલે ગુરુજીએ પૂછ્યું કે પણ એવા તો તે કેવા લેખ લખેલા કે હું આ વ્યક્તિને જોતો તો બહુ પ્રેમ ભાવી છે, સેવા ભાવી છે, તમારી નહીં પશુ પંખીઓની, પ્રાણીઓની પણ સેવા કરે છે, એટલા માટે મેં એવા લેખ લખેલા કે જે દિવસે આ શિષ્ય પોતે મારા ત્યાં આવશે અને યમરાજને લઈને આવશે ત્યારે હું એનો કાળ નક્કી કરીશ, ત્યારે એનો કાળ નજીક આવશે, 7 દિવસમાં
તેનો કાળ એને ખાઈ જશે. એટલે મને પણ એ પ્રશ્ન થતો હતો કે કોઈ દિવસ આ અહીંયા આવશે નહીં, અને આવશે તો યમરાજને લઈને તો નહીં જ આવે, પણ આજે આ નિયતિ જો એ યમરાજને લઈને આવ્યો છે અને પોતે યમના દ્વાર ઉપર આવ્યો. એટલે કે હવે એના 7 દિવસમાં એનો કાળ છે. અને ત્યારે પેલો રડી પડ્યો અને ત્યારે એના ગુરુજીને પગે ચરણે પડી ગયો કે તમે કીધું તું કે જે લખેલું હશે એ થશે અને જે લખેલું છે એ જ થવાનું છે, પણ છતાં બી મારી જીદના કારણે આજે મને મારો કાળ ખાય છે. એટલા માટે ત્યારબાદ ગુરુજીએ વિધાતાને બહુ આજીજી કરી કે ભાઈ એને મારા માટે થઈને તમે જીવા દો, મારા માટે થઈને એને. ત્યારે ગુરુજીના આશીર્વાદથી એને ચિરંજીવી પણ થયો. પણ કહેવાનો આ વાર્તામાં ભાવાર્થ એવો છે કે જ્યારે ગુરુ તમને કોઈક માર્ગદર્શન આપતા હોય તે હંમેશા સાચું જ હોય અને તમારા ભલા માટે જ હોય. ને તમારે જે તે સમયે કદાચ ખોટું લાગે, 2 દિવસ પેલું રિસાઈને જતો રહ્યો, પણ ગુરુજીએ ઠાની તું એને ખબર હતી, જીદ પણ એને પકડી રાખી અને જીદ એને એના કાળ નજીક લઈ ગઈ. એટલે જ્યારે બી તમારા કોઈ ગુરુ વડીલ હોય કે જે પણ હોય તમારા સારા માટે કહેતા હોય, તમારા કોઈ શુભચિંતક બનીને કહેતા હોય તો એ હંમેશા તમે એ સમયે કડવું લાગે પણ ભવિષ્ય માટે ખૂબ સારું હોય છે. તો આ વાત કરી આપણે સરસ મજાની આજે ગુરુ પૂર્ણિમાની વાર્તા ઉપર. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય પર. કેવો રહેશે કાલે 12 રાશિનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિ. ભાગીદારીમાં ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણય ના લેવા, ગૂઢ અધ્યયનોથી લાભ પ્રાપ્ત થાય, ગંભીર વિષય ઉપર ચર્ચા થાય, ખૂબ ગંભીર વિષયો પર કાલે ચર્ચા થશે. તમારી જે ખાસ મનની વાત છે તે જણાવી શકો છો. આસમાની શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિની જો વાત કરીએ તો દોડધામ અને ગહન સંશોધનમાં તમે બનેલા રહેશો. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થાય. રોકાણ માટે દિવસ ઉત્તમ છે. ભાઈ બહેનથી લાભ થતો રહેશે, ફાયદો થતો રહેશે. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો ધન લાભ પ્રાપ્તિના યોગ છે. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે. અમોદ પ્રમોદના સંબંધો સારા રહેશે. ધર્મ આધ્યાત્મિક સંબંધી મંગળ કાર્ય રહેશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. તો આ વાત કરીએ આપણે મેષથી મિથુનની. બાકીની વાત કરીએ કર્કથી કન્યાની. લોન તરીકે મોટી રકમ આપવી નહીં. કોઈ પણ ખોટા મોટા પૈસા ખાસ ક્યાંક આપવાના હોય સમજી વિચારીને આપજો. કર્ક રાશિવાળા. પત્ની સાથે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યનું તમારું ધ્યાન રાખજો. બહાર ક્યાંક પ્રવાસ ઉપર નાનો મોટો જઈ શકાય. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય. સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી. બિનજરૂરી વિવાદ વગેરેથી બચવું. આવકના સાધનોમાં વધારો થશે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો ભૂલ કરવાથી વિરોધી હાવી થાય. કોઈ પણ પ્રકારની તમારાથી નાની મોટી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે. સુખદ યાત્રા થઈ શકે છે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય. પીળો શુભ કલર શુભાંક 9 રહે. તો મિત્રો આ વાત કરી આપણે મેષથી કન્યા રાશિની. બાકીની રાશિની પણ વાત કરવાની છે, પણ એ પહેલા આપણા દર્શક મિત્રોને જોડવાનો સમય થઈ ગયો છે. પ્રથમ કોલરને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો હેલો હેલો. હાજી બોલો. ભાવનગરથી વસંતભાઈ વાત કરું. જય મહાદેવ. જય મહાદેવ પ્રભુ. તમારો કાર્યક્રમ બહુ સરસ લાગે છે, મજા આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. મારે મારા પત્ની વિશે જાણવું છે. મારા પત્નીની પહેલા તો જન્મ તારીખનું બહુ કઈ ડિટેલ નથી મારી પાસે, સમયની ડિટેલ નથી. સતત બીમાર રહ્યા કરે છે, પગના દુખાવા બહુ રહ્યા કરે છે. એની માટે કોઈ જ્યોતિષિક ઉપાય જણાવશો? હવે જો એમનો સમય અને સ્થળ નક્કી નથી, તારીખ પણ નક્કી નથી, પણ અત્યારે આપણે આપણા મનોમંથન પ્રમાણે, અભ્યાસ પ્રમાણે જ્યારે પગના દુખાવા રહેતા હોય એટલે શનિ અને કેતુ સાથે હોય ત્યારે આવી સમસ્યા થાય. અને તેના માટેનો ઉપાય એક જ છે કે એમને છે ને
એક કેતુનું પેન્ડલ, શનિ અને કેતુનું પેન્ડલ એમેથિસ કરીને પેન્ડલ આવે, પહેરાવી દો, ચાંદીની ચેનમાં પહેરાવી દો. અને બીજું કે દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, 7 કાળા લવિંગ નાખીને શનિ મહારાજને દીવો કરવાનું રાખે, એનાથી એને 100% લાભ થાય. અને આગળ જતાં જે પગના દુખાવા છે તે ધીરે ધીરે ઓછા થશે, પણ દર શનિવારે કન્ટિન્યુઅસ કરાવજો જેથી લાભ થઈ શકે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો 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 અવાજ નથી આવતો. હેલો હેલો, હાજી બોલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા માટે સવાલ હતો. હાજી બોલો. હા, જન્મ તારીખ છે 13/11/2002. 13/11/2002. સમય? હા, જન્મનો સમય છે 2:44 બપોરના. હા, બપોરના. અને જન્મ સ્થળ અમદાવાદ. એને છે ને અત્યારે રિયલ એસ્ટેટમાં ધંધો કરે છે, તો કેવું રહેશે? અને એની સગાઈ થઈને હમણાં તૂટી ગઈ છે, તેના લગ્ન હવે ક્યારે થશે? જો કુંભ રાશિનો ચંદ્ર, મકર લગ્ન, સતભિષા નક્ષત્ર, નોમની તિથિ. હવે સગાઈ તૂટી ને એ અપવાદરૂપ કિસ્સા આવે. જ્યારે 7મા સ્થાનમાં ગુરુ ઊંચનો થાય ને ત્યારે માણસના લગ્ન જીવનમાં વિચ્છેદ થાય છે, સ્વાભાવિક છે. છોકરાને પણ એવું છે, પણ આગળ જતા એના કુંડલીમાં યોગ બહુ સારા છે. સૂર્ય બુધ બહુ સારો, સૂર્ય શુક્ર પણ સારો છે. પ્રેમ લગ્ન કદાચ હવે ચાન્સીસ પણ છે કે સારી જગ્યાએ એના પ્રેમ લગ્ન પણ થઈ શકે એમ છે. મનગમતી છોકરી સાથેના લગ્ન, મનગમતી વ્યક્તિ સાથે લગ્ન થાય. 2028માં હવે એના લગ્નના યોગ છે. હાલમાં અત્યારે 1-2 વર્ષ કશું છે નહીં, 2 વર્ષ રહીને એના લગ્નના યોગ શક્ય થશે. 2028માં થશે, ત્યાં સુધી શાંતિ રાખવાની છે. કરિયર વાઇઝ સારું છે. નિત્યક્રમ પ્રમાણે એને આ પીપળે જળ ચડાવવાનું કહો, ચપટી હળદર નાખીને. એને બીજું કે કબૂતરને મગ ખવડાવે, ખાસ કબૂતરને મગ ખવડાવવાની એને બહુ જરૂર છે. એનો રાહુ એકદમ પાવરફુલ કરાવજો, લાભ થશે. કબૂતરને રોજ મગ ખવડાવે. ઓમ પ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમના મંત્રનો જાપ કરે, સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો હેલો, હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, તમારો કાર્યક્રમ બહુ સારો, અમને બહુ ગમે છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. જી બેન. હા, મારા બેનના વાતે પૂછવાનું છે. જી. એનો જન્મ તારીખ છે 3/4/58. 3/4/58. અને ટાઈમની ખબર નથી, પણ રાજકોટ. શું પ્રશ્ન છે? કસોટી અને સંઘર્ષ જ્યાં સુધી પેદા થઈ છે ને, સંઘર્ષ ને કસોટી બહુ ચાલે છે, એનો અંત ક્યારે આવશે? જો એમને છે ને ગુરુ રાહુનો એક ચંડાલ યોગ વધારે હેરાન કરે છે. બીજું કુંડલીમાં એમના કુંડલીમાં કોઈ ગ્રહ આમ પાવરફુલ નથી, એટલે સંઘર્ષ વધારે થયો. હવે નવગ્રહના એક યંત્ર આવે, એ નવગ્રહના યંત્ર પર રોજ કંકુ અને ચંદનનો ચાંદલો કરવાનો. અને નવગ્રહનો મંત્ર છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વે ગ્રાસકમ કરુભવત. કદાચ ના ફાવે તો મોબાઈલ ઉપર તમે આ મંત્ર જોઈ શકો છો. રોજ એને કંકુનો ચંદનનો ચાંદલો કરીને મંત્ર જાપ કરાવશો ને, ધીરે ધીરે એમના 9 ગ્રહ સારા થશે. બીજું કે રોજ જે એમને મુઠ્ઠી ભરીને મગ, ચોખા અને ચણાની દાળ, ચોખા અક્ષત લેજો, આખા ચોખા, બાસમતી ચોખા, લીલા મગ અને ચણાની દાળ, ત્રણેય ભેગું કરીને રોજ એમને પશુ પંખીને ખવડાવશે ને તો પણ એમના માટે સારું. ધીરે ધીરે સંઘર્ષનો અંત આવશે અને આગળ જતા લાભ પણ જોવાશે. તો આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ છીએ આપણે. હેલો હેલો હાજી બોલો. હેલો, મારા બાબાનું પૂછવું છે. શું છે બાબાની જન્મ તારીખ? 26/10/2001. 26/10/2001. સમય? જન્મ સ્થળ ચોરવડ. જન્મ સમય? સમય રાતના 10:30. શું પ્રશ્ન છે? એને લગ્નના યોગ ક્યારે છે, એને આગળ ભવિષ્ય કેવું રહેશે એનું? 7મા સ્થાનમાં સૂર્ય છે, 12મા સ્થાનમાં રાહુ છે, એટલે લગ્નના જીવનમાં તો એને અત્યારે થોડોક વિકટ સમય છે. 1.5 વર્ષ જવા દો. સૂર્ય છે એને 3જી આંગળીમાં એક સૂર્યની વીંટી પહેરાવી દો, જેથી એને લાભ થાય. કાં તો પંચધાતુનું કડું રવિવાર બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પંચધાતુનું કડું પહેરશે તો એનાથી લાભ થશે.
બીજી વસ્તુ કહેવામાં આવે કે ભાઈ નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે તો પણ સારું. આટલું કરાવજો, સારું રહેશે, કરિયર વાઇઝ અને ઘણો સુધારો જોવાશે અને આગળ જતાં સારું પણ થઈ જશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી, બાકીની રાશિની હવે વાત કરવાની છે. તુલા રાશિ શું કહે છે? વિદ્યાર્થીઓને અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું, આર્થિક સંતોષ રહ્યા કરે, કામની ગતિ અનુકૂળ રહેશે, પરસ્પર સંબંધોનું મહત્વ ખીલશે, રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સંતાનના કાર્યોથી તમારી પ્રતિષ્ઠા વધે, ભવિષ્ય લક્ષી કોઈ ચિંતા રહ્યા કરે, આર્થિક હાનિ થવાના યોગ છે, દેવાથી બને એટલું દૂર રહેવું, નારંગી શુભ કલર શુભાંક 7 છે. ધન રાશિની વાત કરીએ વ્યાપારમાં મુશ્કેલી આવે, નાની મોટી તકલીફ થાય, કાર્યોને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો, કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે, સાવચેતીથી કાર્ય કરવું, જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. બાકીની 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ તો વ્યાપાર સારો ચાલે, સાહસનો લાભ મળે, સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહેશે, સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર રહેશે, વાદળી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિની વાત કરીએ તો શત્રુઓ પરાસ્ત થાય, સામાજિક કાર્યોમાં મર્યાદિત રહી શકો, બીજાના વિશ્વાસમાં આવું નહીં જલ્દી, સામાજિક યશ વધશે, ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. મીન રાશિ દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, પ્રતિષ્ઠા અને સન્માનથી અનુરૂપ કાર્ય કરવું, પ્રસન્નતાનું વાતાવરણ બનેલું રહેશે, દેવાથી દૂર રહેવું અને ભવિષ્યની ચિંતા રહ્યા કરે. કાળો શુભ કલર શુભાંક 9 છે. તો મિત્રો આ સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે પ્રકાશ મૂકીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ. ધ સન કરીને ટેરોટ છે, બહુ પાવરફુલ કાર્ડ કહેવાય. સુંદર કાર્ડ, પાવરફુલ કાર્ડ, મેજર આલ્કાના કાર્ડ અને 19 નંબરનું કાર્ડ છે. મેજર આલ્કાનામાં 21માંથી 19 નંબરનું કાર્ડ બહુ સારું લખેલું છે. પોઝિટિવિટી રહેશે જીવનમાં, તમારા કાર્યો સારા થશે, તમને જીવનમાં કોઈ સફળતાની શિખરો પણ પ્રાપ્ત થશે, સેલિબ્રેશન કરવાનો ટાઈમ મળશે, તમારા કોઈ પણ જે પણ કામ બાકી છે ને વર્ષોથી પૂરા થશે, બધું ધીરે ધીરે ઠાળે પડશે. જે ઘણા સમયથી સ્ટેબિલિટી નથી જીવનમાં, એ જીવનમાં સ્ટેબિલિટી આવશે. લાઈફમાં એક નવો મોટો માર્ગ ખુલશે જે તમને જીવનને કોઈ મોટા મુકામ ઉપર લઈ જશે. તો બહુ સારું વર્ષ છે જેનો પણ કાલે જન્મદિવસ છે. શું કરવાથી લાભ થાય? સૂર્યનું કાર્ડ છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવજો ચપટી હળદર નાખીને, જેનો પણ કાલે જન્મદિવસ છે. અને સૂર્યના 12 નામ બોલતા બોલતા જળ ચડાવજો. આખું વર્ષ સારું રહેશે અને દિવસ પણ સારો જશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આજે આપણે. ગુરુ પૂર્ણિમા પર ગુરુનું મહત્વ પણ સમજાયું, 12 રાશિની પણ વાત કરી, તમારા દરેક નાના નાના પ્રશ્નોનો જવાબ પણ આપ્યો. તો આવતીકાલે ફરીવાર આપણે સાંજે 4:30 કલાકે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે સારા કામ કરતી, ઉમદા કામ કરતી, લોકોની સેવા કરતી ચેનલ, સાથે શુભ કાર્યો અને સચોટ અને સટીક સમાચાર બતાવતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ. આપ સૌને ત્યાં સુધી હર હર મહાદેવ.